નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ। આજના વિડીયોમાં ખાસ કશું નથી, પરંતુ તેમ છતાં ખૂબ મહત્ત્વની કેટલીક બાબતો આપના સુધી શેર કરું છું કે જે પ્રશ્નો તમને પણ ઉદ્ભવ્યા હોય તો તેનું તમને સમાધાન મળી શકે। તો ખાસ જે વિડીયોની અંદર કમેન્ટ આવી અથવા તો પોસ્ટ મૂકી એમાં જે કોઈ કમેન્ટ્સ આવી, જે પ્રશ્નો પૂછાયા અથવા તો ડાયરેક્ટ ડીએમથી ટેલિગ્રામ કે વોટ્સએપના ગ્રુપથી જે કોઈ પણ પ્રશ્નો પૂછાયા છે તે પ્રશ્નોને લગતા જે કંઈ પણ જવાબો છે એ આપવા આ વિડીયોની અંદર પ્રયત્ન કરીશ। શક્ય છે કે તમારો પ્રશ્ન જે છે એ પણ આ વિડીયોની અંદરથી તમને એનો યોગ્ય ઉત્તર મળી રહે। તો ખાસ આવા કેટલાક પ્રશ્નો અહીં હું લઈ રહ્યો છું, તો આપ સૌ એ પ્રશ્નોને જોશો અને એના ઉત્તરો પણ જોશો। વિડીયોને અંત સુધી જોશો તો તમને પણ તમારા પ્રશ્નોનો જવાબ મળી જશે। તો સૌથી પહેલો પ્રશ્ન લઉં છું કે મારી પાસે એમએનું ડિગ્રી સર્ટિફિકેટ નથી, મેં એક્સટર્નલમાં કર્યું છે। તો મિત્રો, તમે એક્સટર્નલમાં કર્યું હોય કે રેગ્યુલરમાં કર્યું હોય, કોઈ પણ યુનિવર્સિટીમાંથી કર્યું હોય, એ તમામ યુનિવર્સિટીઓ તમને જે કોઈ પણ કોર્સ કરેલો છે એનો ડિગ્રી સર્ટી આપે છે। ડિગ્રી સર્ટી તમારી પાસે નથી તો તમે ડિગ્રી સર્ટી માટે એપ્લાય નહીં કર્યું હોય। જે લોકોએ એક્સટર્નલ કરેલું છે એ લોકોએ ખાસ જે તે યુનિવર્સિટીની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને ડિગ્રી સર્ટી મેળવવા માટેની જે પ્રોસેસ છે એનું જે ફોર્મ છે એ ભરવું પડે છે। આપ કોઈ પ્રોપર યુનિવર્સિટીની વાત કરતા હો તો હું એના વિશે પણ તમને ડિટેલમાં માહિતી આપી શકું કે આ યુનિવર્સિટીની અંદર આવી પ્રોસેસ છે। પરંતુ હા, તમારે એ ડિગ્રી સર્ટિફિકેટ કઢાવવા માટે ઓનલાઈન અરજી કરવી પડે છે અને એની જે કંઈ પણ ફી હોય એ ફી ભરવી પડે છે અને ત્યારબાદ કન્વોકેશન થાય અથવા તો પોસ્ટ દ્વારા એ ડિગ્રી સર્ટિફિકેટ તમને મળતું હોય છે। તેમ છતાં પણ હજુ સુધી જો તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ નથી તો ડિગ્રી સર્ટી મેળવવા માટે થઈને તમે આ એપ્લાય તમારી જે તે યુનિવર્સિટીની અંદર કરી શકો છો અને સાથે જ તમે જે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે ત્યાં જઈ અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટી કઢાવી લો। પ્રોવિઝનલ ડિગ્રી સર્ટી છે એ 6 મહિના વેલિડ હોય છે અને ત્યાં સુધીમાં તમારું ઓરિજિનલ જે ફાઇનલ ડિગ્રી સર્ટી છે એ તમને મળી જતું હોય છે। તો આ હતો ખાસ ડિગ્રી સર્ટીવાળા જે કોઈ પણ જેટલા પણ ઉમેદવારો પણ મિત્રોએ પ્રશ્ન પૂછ્યો છે એ તમામ માટે આ એક સમાન જ જવાબ છે મારો। ત્યારબાદ આગળ વાત કરીએ તો હેલો સર, ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા જનરલ કેટેગરીમાં આપી હોય અને ફોર્મ ભરતી વખતે ઈડબ્લ્યુએસના ફોર્મ ભરી શકાય? હા, આ પ્રશ્ન થોડો કન્ફ્યુઝનવાળો છે। કન્ફ્યુઝન એ બાબતનું છે કે તમે જ્યારે એપ્લાય કરો છો ત્યારે જો બાય ડિફોલ્ટ તમારી ટાટ માર્કશીટની જે માહિતી તમે નાખશો અને એ નાખતાની સાથે જો બાય ડિફોલ્ટ તમારી કેટેગરી સોફ્ટવેરથી જનરેટ થાય છે અને એમાં સુધારો નથી થતો તો તમે ત્યાં કેટેગરી બદલી શકતા નથી। પણ જો કેટેગરી એડિટ થઈ શકે એવું આવી જાય તો તમે ત્યાં એડિટ કરી અને તમે જે કોઈ પણ કેટેગરીમાં ફોર્મ ભરવા માંગો છો એ કેટેગરીની અંદર તમારું ફોર્મ ભરી શકો છો। એ પછી ઈડબ્લ્યુએસ હોય કે પછી ઓબીસી હોય કે એસસી એસટી। કેમ કે આ પ્રશ્ન ઘણા બધા ઉમેદવારોને છે કે જેણે જનરલમાં જે તે સમયે ફોર્મ ભરી દીધું છે પરંતુ હવે મૂંઝવણ ઊભી થઈ છે। તો શક્ય છે કે ચેન્જીસ કરવાની તક મળશે, પણ ઘણી વખત એવું પણ બની શકે કે તક ન આપે અને તમે જે કેટેગરીમાં ટાટ પાસ કરી છે એ જ કેટેગરીમાં તમે એપ્લાય કરો। 16-17ની જે ભરતી થઈ એમાં એડિટ કરવાનો કંઈક થોડી દ્વિધા અનુભવાઈ હતી અને ત્યારબાદ જે લાસ્ટ ભરતી થઈ 21-22ની એમાં તો એડિટ થઈ શકતું હતું અને તમે ગમે તે કેટેગરીમાં ફોર્મ ભરી શકતા હતા। એટલે જ્યાં સુધી ફોર્મ ભરવાના સ્ટાર્ટ ન થાય ત્યાં સુધી આ મૂંઝવણ છે એ કન્ટિન્યુ રહેશે। એટલે થોડી રાહ જુઓ અને જેવી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જાય ત્યારે અમે તમને ચોક્કસ માહિતી આના વિશે પણ આપી દેશું। ત્યારબાદનો પ્રશ્ન લઉં તો વિડો કેટેગરીની વાત છે અહીં કે વિડો કેટેગરીની અંદર એજ લિમિટમાં કોઈ છૂટછાટ મળે કે ન મળે? તો એના માટે પણ આપને જણાવી દો કે આ કેટેગરી માટે પણ જે કંઈ અન્ય ભરતીઓની અંદર છૂટછાટ મળવાપાત્ર છે એ જ પ્રમાણે અહીં પણ તમને છૂટછાટ મળશે। એટલે ચિંતા ન કરો, જેટલી પણ તમને છૂટછાટ જે કંઈ 5 વર્ષની ફિમેલની અને પ્લસ વિડોના જે કંઈ પણ મેરિટ કે જે કઈ રીતના ગણતરી કરશે એ તમને ફાયદો થવાનો છે। પણ હા, તમારી પાસે એનું સર્ટિફિકેટ હોવું જોઈએ। ત્યારબાદ આગળ વાત કરીએ ટેટ 2 માટેનો એક પ્રશ્ન છે કે સર, મેં 2017ની અંદર ટેટ 2 પાસ કરેલી છે તો ઈડબ્લ્યુએસ કેટેગરીનો લાભ મળશે કે નહીં મળે?
હા, ચોક્કસથી જૂની પરીક્ષા તમે પાસ કરેલી છે તો પણ તમને ઈડબ્લ્યુએસ કેટેગરીનો લાભ તો મળી શકે છે, પણ તમારે એ પહેલાં ઈડબ્લ્યુએસ કેટેગરીનો જે સર્ટિફિકેટ છે તે કઢાવી અને રાખવું હિતાવહ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સર પીએચ કેટેગરીની ભરતી કેવી રીતે થાય એ જણાવશો. તો પીએચ કેટેગરીની ભરતી કોઈ અલગ રીતે નથી થતી. પીએચ કેટેગરીની અંદર તમને જે કંઈ છૂટછાટો મળવા પાત્ર છે એ છૂટછાટો મળે છે, પ્લસ એની કેટલીક જે સીટ છે એ રિઝર્વ હોય છે, અને રિઝર્વ સીટની અંદર તમે ફિઝિકલ હેન્ડીકેપના ઉમેદવારો જે છે એ લોકો જ અરજી કરી શકે છે. મતલબ કે એ શાળાઓ એવા લોકોને જ ફાળવે છે કે જેઓ ફિઝિકલ હેન્ડીકેપ છે. એટલે તમારા માટે સીટો રિઝર્વ હોય છે, અને પ્લસ તમને જે વયમર્યાદાની છૂટછાટો મળે છે એ પણ મળવાપાત્ર થાય છે. તો આવા જ કેટલાક અગત્યના પ્રશ્નો છે કે જે ખૂબ મહત્ત્વના છે. બાકીના જે પ્રશ્નો છે મારું મેરિટ એટલો છે, અને એ સિવાયના પ્રશ્નો છે કે મેરિટ કેટલાય અટકશે, એ સિવાયના પ્રશ્નો છે કે જગ્યાઓ કેટલી આવશે. તો આના વિશે અમે જે માહિતી અમારી પાસે નથી એવી કોઈ જ માહિતી, ખોટી માહિતી આપવા માંગતા નથી. એટલે જે માહિતી સચોટ છે, સત્ય છે એટલું જ અમે આપને જણાવશું. આપને પણ જો કોઈ પ્રશ્ન હોય ભરતીને લગતો તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે, ત્યાંથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. વોટ્સએપ ચેનલની લિંક પણ આપેલી છે, ત્યાંથી પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. અને સાથે જ આ વિડીયોની અંદર તમે કમેન્ટ કરી અને પણ તમારી જે માહિતી છે એ મેળવી શકો છો. અસ્તુ, ધન્યવાદ.